નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરનો સમા ઘટક 10 આંગણવાડી મંગલ પાંડે રોડ કે જે ડોક્ટર રાજેશ ચાંદનો દત્તક વિસ્તાર છે, ત્યાં શહેર કમિશનર અરુણ મહેશ બાબુ પંડિત દીનદયાળ કિતાબઘરની મુલાકાતે પહોંચ્યા છે. વડોદરા શહેરનો સમા ઘટક 10 આંગણવાડી મંગલ પાંડે રોડ કે જે ડોક્ટર રાજેશ ચાંદનો દત્તક વિસ્તાર છે, ત્યાં શહેર કમિશનર અરુણ મહેશ બાબુ પંડિત દીનદયાળ કિતાબઘરની મુલાકાતે પહોંચ્યા છે, જેમાં અરુણ મહેશ બાબુના હસ્તે પંડિત દીનદયાળ કિતાબઘરની મુલાકાત લઈને 15 સગર્ભા અને ધાત્રી માતાઓને અનાજની કીટ આપવામાં આવી છે. તો આંગણવાડી બાળકોને કોમ્પ્યુટરનું અવલોકન, બાળકો માટે સ્કૂલ બેગ, ડ્રોઈંગ બુક, કંપાસ બોક્સ આપીને બધાનો ઉત્સાહ વધાર્યો છે. આ પ્રસંગે કમિશનરે જણાવ્યું હતું કે માતાએ અને બાળકોએ કિતાબઘરનો ઉપયોગ કરીને તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક માટે ઉપયોગી યોગદાનની વાત કરી હતી. બાળકો દ્વારા વંદે માતરમની ઘોષણા શક્તિને પણ તેઓ આવકારી હતી. આંગણવાડીમાં બાળકના ભણતર અને ગણતર બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરીને વડોદરાની નારી શક્તિનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. આમ તેઓની મુલાકાતથી સમગ્ર આંગણવાડી અને વિસ્તારના વાતાવરણમાં ખૂબ જ સકારાત્મકતા આવી હતી. બધાએ કમિશનર સાહેબનું અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આંગણવાડી ખાતે આજ સુધી ડોક્ટર રાજેશ શાહ, વિક્રમભાઈ અને સેવાભાઈ મિત્રો દ્વારા વોર્ડ નંબર 3 માં કુલ 810 માતાઓને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.